5. પોઝિટિવ વાક્ય. મને ખોટી માહિતી આપવામાં આવી હતી. નેગેટિવ વાક્ય. મને ખોટી માહિતી આપવામાં આવી ન હતી. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું મને ખોટી માહિતી આપવામાં આવી હતી? આપણે સૌપ્રથમ આ વાક્યોમાં ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં મને ઓબ્જેક્ટ છે, આપવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ઓબ્જેક્ટ એટલે કે મનેનું અંગ્રેજી આઈ થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનનું બીન. વર્બ એટલે કે આપવુંનું અંગ્રેજી ગીવ થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ગીવનું ભૂતકૃદન ગિવન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે ખોટી માહિતી. ખોટી માહિતીનું અંગ્રેજી રોંગ ઇન્ફોર્મેશન થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી આઈ હેડ બીન ગિવન રોંગ ઇન્ફોર્મેશન એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. ઓબ્જેક્ટ એટલે કે મનેનું અંગ્રેજી આઈ થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. નોટનું નોટ. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનનું બીન. વર્બ એટલે કે આપવુંનું અંગ્રેજી ગીવ થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ગીવનું ભૂતકૃદન ગિવન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે ખોટી માહિતી. ખોટી માહિતીનું અંગ્રેજી રોંગ ઇન્ફોર્મેશન થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી આઈ હેડ નોટ બીન ગિવન રોંગ ઇન્ફોર્મેશન એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. ઓબ્જેક્ટ એટલે કે મનેનું અંગ્રેજી આઈ થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનનું બીન. વર્બ એટલે કે આપવુંનું અંગ્રેજી ગીવ થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ગીવનું ભૂતકૃદન ગિવન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે ખોટી માહિતી. ખોટી માહિતીનું અંગ્રેજી રોંગ ઇન્ફોર્મેશન થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હેડ આઈ બીન ગિવન રોંગ ઇન્ફોર્મેશન એવું થાય છે.